હમણાં એક ઠેકાણે ભાઈ તું ડિસ્કો ભોજનાલય, ડિસ્કો ભોજનાલય કેવું છે? તો હું તો જમવા ગયો તો મેં બધું ગીતમાં જ આવતું હતું. તો મારે ગીત લઈને કેવું, શાકને પરોઠા લાવ્યો, પૂરીને ભજીયા લાવ્યો, સાથે સંભાર લાવ્યો, હો મસ્તીની દાલ લાવ્યો, પુલાવ ભાત લાવ્યો, જાંબુને બરફી લાવ્યો, હો મારી લોજમાં આવજો જમવા તમે, ભાઈ પ્રેમથી આવજો જમવા તમે, મારી લોજમાં આવજો જમવા તમે, ભાઈ પ્રેમથી આવજો જમવા તમે. એ ભાઈ વળી ગયા તો વળી બીજા ભાઈ આવ્યા, એ તો વળી કઢી લઈને ભાઈ, એ લાવ્યો છું હું તો હજમાં હજમવાળી ગરમ કઢી, કઢી પીવો ભાઈ કઢી પીવો, પ્રેમથી ભાઈ કઢી પીવો. અડધી કઢી ઢોળાઈ ગયો એમાં. ત્યાં વળી બીજો ભાઈ, એ પાણી પીવો પાણી, પાણી પીવો પાણી, પીવો ઠંડુ પાણી, વચમાં પીવો પાણી, હો ખાતા ખાતા વચમાં વક્કમ વક ઠંડુ પાણી પીશો તો ખાધેલા ખોરાકનું પાચન થશે, માટે પીવો પાણી, પાણી પીવો પાણી, ઠંડુ પાણી પીવો. આખું પાણી પાણી પી ગયું. પછી વળી બિલ દેવાનું, બિલ આવ્યું એટલે બિલના પૈસા હતા નહીં, એટલે વળી મારાથી ગીત ગવાઈ ગયું, બિલ બિલ ચાર્જ બાજ મેં ક્યાં જાનું રે, બિલ બિલ ચાર્જ બાજ મેં ક્યાં જાનું રે, આપું તો બસ હું એટલું આપું, મારી મહેનત આપું રે, દિલ બિલ. એ કે શું મહેનત આપું? મેં કીધું તમે કહેતા ઠાંબા મૂટકી દઉં, કઈ છે નહીં. ઠામ ઉટકાવી લ્યો આપણી આગળ. હમણાં એક મદારી ખેલ કરતો હતો, તો ખેલમાં શું હોય કે એક મેલી વિદ્યાના ખેલ ચાલતા હોય તો એક છોકરો સુવડાવ્યો હતો, માથે કાળું કપડું ઉડાડ્યું હતું, ને ઘણીવાર મદારી જે સવાલ જવાબ પૂછે છોકરો સાચા જવાબ દઈ દો, એમાં જોગ થાય. ડગ 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 કર્યું, બચ્ચે લોગ સબ તાલિયા બજાના, ડગ 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 ડબલું વગાડતો હતો. देखो ये मेरे बच्चे का जान का सवाल है, ये मेरा बच्चा बिना देखे बिना सोचे मैं जो पूछूंगा ये मंत्र वाला तावीज की मदद से सही जवाब देगा. जो छोकरा केवा साचा जवाब આપે છે, તાવીજ મૂક્યું, છોકરો હૂતો છે, અને હુકમ કરે, બેટા झंडूरिया आ जा, आ गया, पहचान लो, पहचान लिया, ये आदमी कौन है? पुलिस. पुलिस ने क्या पहना है? चड्डी. चड्डी में क्या है? मालूम नहीं. अरे क्या मालूम नहीं, सोच के बता. चड्डी में पाकिट है. पाकिट में क्या है? फोटो. किसका? लड़की का. ये लड़की कौन है? उसकी महबूबा. तुमको कैसे पता चला? ये अपन का आदमी है. પૂરું કરી નાખ્યું. હમણાં મારા છોકરો આવ્યો, મેં કીધું આ ઇતિહાસમાં ને બધે માર્ક સારા, ઇતિહાસમાં કેમ ઓછા માર્ક આવ્યા? સાવ 5 જ માર્ક. મને કે પપ્પા હવે સીધી જ વાત છે ને, હવે ઇતિહાસમાં સવાલ કેવા પૂછ્યા છે? મારો જન્મ નતો થયો ને એની પહેલાનું બધું પૂછ્યું, એ કઈ મને આવડે? એ બરાબર. હમણાં એક ભાઈ ગયા ધોબી આગળ, એ કે આ ધોતિયું ધોઈ દેજે. એ કે આ ધોતિયું પણ એ કે આમાં ધોવા જેવું છે ને, કે આ જરી ગયું છે, ફાટી જશે. એ ફાટે કે ના ફાટે, હું તને ફાડી નાખીશ. મારો હુકમ છે, આ ધોતિયું જોજે ને આમાં જેટલા ફાંકા પડ્યા એટલા રૂપિયા લઈશો. ઓલો તો બી ગયો કે આ ભાઈ ધોતિયું તો જોયું. તો ખરેખર ભાઈ આમ ધોતિયું જોયું ને, ધોઈને આવ્યું ત્યારે 1 2 3 4 5 6 7 ફાંકા પાડ્યા છે. લાવ 7 રૂપિયા. એટલે કે ભાઈ 7 રૂપિયા નવું ધોતિયું આવે. આપણે શું શરત હતી? ધોતા ધોતા જો જેટલા ફાંકા પાડી દઈશ એટલા પૈસા લઈશ કીધું તું ને, 7 રૂપિયા લાવ. ધોબી કે લાવ લાવ ધોતિયું લાવ. પાછું ધોતિયું તો 7 ફાંકાનું મોટું બધું એક ફાંકું બનાવ્યું. આવડું ગાબડું પાડ્યું. એ કે લ્યો 1 રૂપિયા રાખો. આ ધોબી અત્યારે હોય ને, મારા છોકરાને મેં કીધું કોઈ પણ કામ અશક્ય છે નહીં. નેપોલિયન બોનાપાર્ટ કહી ગયું કે જિંદગીમાં કોઈ પણ કામ અશક્ય નથી. તો મારા છોકરા મને કે પપ્પા એવું કાંઈ નથી, લ્યો હું એક કામ તમને આપું, થાય જ નહીં કોઈથી. મેં કીધું કયું કામ? તો ટૂથપેસ્ટ લેવો. છું દબાઈ ગયો. મને ક્યાં શું થયું? ટૂથપેસ્ટ મેં પાછી નાખી દો. મેં કીધું આ તો નેપોલિયન બોનાપાર્ટ બાપુજી આવે તોય ના થાય. એટલે બાળકોમાં ઘણી એવી તર્ક શક્તિ હોય. હમણાં મેં મારા છોકરાને પૂછ્યું, અગાસીમાં ઊભો હશે ઉપર. મેં બેટા પિન્ટુ શું કરસ? કાંઈ નહીં પપ્પા, તમે બહાર રમવાની ના પાડી એટલે ઊભો છું. મેં ના કંઈક હાથમાં શું છે? એ કાંઈ નહીં, ટૂથપેસ્ટ છે.
મેં કહ્યું આ ટૂથપેસ્ટ આટલી બધી અવળી કાં થઈ ગઈ? હમણાં તો કાલ તો આખી લીધી હતી. કાંઈ નહીં, નીચે આપણો નથી ઓલો મારો ભાઈબંધ. મેં કહ્યું કયો ભાઈબંધ? ઓલા ચિંટુ. મેં કીધું હા, એ જરાક એને ટૂથપેસ્ટ ઉપરથી આપી. મેં કીધું ગાંડા ટૂથપેસ્ટ ઉપરથી દેવાય? પણ તમે નીચે જાવ તો ના પાડી છે, બાકી ટૂથપેસ્ટ ખાલી કરી નાખી ગયો. વિચાર કરો ત્રીજે મારાથી કોઈ દે ટૂથપેસ્ટ નીચે જરાક. બાળક છે ને, બાળકને કંઈ ના પહોંચાય ગમે ત્યારે એમાંથી જોગ બને. મારા બાબાને પૂછ્યું મેં હાથીને માખી વચ્ચે શું ફેર કહેવાય? મને કહે સાવ સીધું જ સવાલ છે લ્યો, આવો સવાલ તો ગમે એને આવડી જાય. પણ મેં તું કહેજો હાથી અને માખી વચ્ચે શું ફેર? એ કહે છે ને કે માખી છે ને એ હાથી ઉપર બેસી શકે, હાથી માખી ઉપર ના બેસી શકે. એ બરાબર છે. હમણાં એક અમારા અલીભાઈ છે, અલીભાઈ ભેગા થયા. મેં કીધું શું છે અલીભાઈ, ટેન્શનમાં છો? મને કહા હું બહુ ટેન્શનમાં છું. મેં શેનું ટેન્શન? મને કહા ટેન્શનનું ટેન્શન. મેં ટેન્શનનું ટેન્શન એટલે? મને કે ટેન્શન એટલે એકદમ બોજો જેવું લાગે છે. મેં ટેન્શનનું ટેન્શન? મને ટેન્શન એટલે 10મો છોકરો આવ્યો. 10મો છોકરો? મેં કીધું હા. એ કે એમાં ટેન્શન એવું ને નામ શું રાખવા? એકનું નામ હૈદરલી રાખ્યું, એકનું નામ ટાયરલી રાખ્યું, એકનું ટ્યુબલી રાખ્યું, બધાનું નામ રાખ્યું. મેં કીધું 10મો છોકરો, હવે મેં કીધું બસ્કર અલી. મને કહા એ નામ એકલા છો? બોલો બસ્કર અલી નામ રાખી દીધું. હું એને સમજાવવા ગયો ભાઈ આગળ વધજે માં, હવે બસ કરજે ભાઈ અલીભાઈ. મને કહા એ બસ્કર અલી નામ ઊંચ્યું છે. હું બસ સ્ટેન્ડે ઊભો હતો. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આપણે ડીકે કોલેજ જવું છે તો કઈ બસ આવશે? મને કે હમણાં 15 મિનિટમાં બસ આવી જ જોઈએ. વળી મેં ભાઈને પૂછ્યું આપણે ડીકે કોલેજ માની લો કે આપણે હાલીને જાય તો કેટલી વાર લાગે? તો લાગે લગભગ અડધી કલાક થઈ જાય. માની લો કે આપણે સાયકલ ઉપર જાય તો કેટલી વાર લાગે? તો લગભગ કે 20 મિનિટ થઈ જાય. ને કદાચ આપણે ટેક્સીમાં આપણે નીકળીએ તો કેટલી વાર લાગે? તો ટેક્સીમાં નીકળીએ તો લગભગ 10 મિનિટમાં પહોંચી જવાય. માની લો કે આપણે પ્લેનમાં નીકળીએ તો પછી ઓલા ભાઈ ગરમ થાય કે આ પ્લેન આવે અહીંયા પ્લેન આવે, તમારે જવું છે ખાલી આવી રીતે માથાનું કરી છે? કાંઈ નહીં, આ તો જ્યાં ટાઈમ પાસ. ત્યાં બસ આવી જાય ને 15 મિનિટમાં. હમણાં એક છોકરો રમાતા 2 વર્ષના બાબાને રમાતા બિસ્કીટને આપ્યા હતા ને તો પોતે ખાતો હતો. મેં તો મુનિયા આ 2 વર્ષના છોકરાને બિસ્કીટ તું ખાઈ જાય? કાંઈ નહીં કે કાકા અંકલ વાત શું છે? એને ખાતા નથી આવડતું એટલે શીખાડું છું. બોલે એમ કરે બધા બિસ્કીટ ખાઈ ગયો શીખાડતા. હમણાં એક ભાઈ તો અમેરિકાની વાત છે, એ ટ્રાફિક એટલો ને તમે સામી લાઈનમાં જવું હોય તો તમે જઈ જ ના શકો. આવજો ચાલુ જોઈએ 24 કલાક. એક ડગલું ના હલાયો. તે કદાચ ક્રોસ કરતા હતા ડગલું નહોતું હાલતું. થોડી વાર જોયું ને રસ્તામાં એક ભાઈ ઉભા હતા. અદા વિચાર કરે કાકો ઓહો આવો ટ્રાફિક ને આ ભાઈની હિંમત કેટલી, હું એક ડગલું નથી હાલી શક્યો ને વચમાં પહોંચી ગયા. બોલો સ્વાભાવિક પૂછ્યો તમે તો ગજબ હિંમત વાર આવી કે વચમાં પહોંચી ગયા આવા ટ્રાફિકમાં? એટલે ભાઈ હું ક્યાં પહોંચ્યો છું, મારો જન્મ જ અહીં થયો છે કે હજુ સામે લાઈને નથી જઈ શકી. હમણાં એક ભાઈને ઇન્ટરવ્યુ હતો. મેં ક્યાં જાઉં છું? બસ એ છોકરી જોવા જવું છે ને, સસરાએ ભાવી સસરાએ બોલાવ્યો છે. તો એમાં ગયા તો પૂછ્યું તમે સિગરેટ પીવો છો? જી નહીં. અચ્છા તો તમને બ્રાન્ડી કે વિસ્કી કેવું ફાવે? હું નથી પીતો. જી નહીં. અચ્છા તમે સિગરેટ પીવો છો? કદાપી નહીં. અચ્છા તમે પન્નાથી રમવાનું ફાવશે? કદાપી નહીં. અચ્છા તમે ઘાસ ખાવ છો? ઘાસ? ખારા થઈ ગયો લા ભાઈ કે હું ઘાસે નથી ખાતો. ઓહો ગજબ છો તમે તો. હવે માણસના તો ઠીક, તમે તો કોઈ પશુના મિત્ર બની શક્યા નથી. બોલો કે પશુના ભાઈબંધ બની શકે એવી લાયકાત નથી. જવા દીધું મને. એ કે અવાજ જમાઈ નથી જોતા. આપણે સાચું બોલીને તો માથાકૂટ થઈ જતી હોય. એ કે હમણાં મારા પત્ની મને કહે એક નવી બુક લઈ આવી છું. કઈ બુક છે? કે આમાં આપણે દરેક માહિતી છે. બહારગામ આપણે જવું હોય ને તો દરેક માહિતીનું પુસ્તક ની એક બુક પડી છે, કહેતા હોય તો વાંચવા દઉં તો ક્યાંક જવું હોય તો કામ આવે. મેં કીધું આપણે ક્યાંય નહીં જવાઈ શકાય ને, ક્યાંય ના જવાય ને એવી મારી ઘર બુક છે. મને ઈ વાળી કઈ બુક? મેં કીધું આ પાસબુક. હમણાં એક ભાઈને પૂછ્યું છાપું વાંચ્યું? છાપું સંદેશ? મને કહે એક પાનું વચાઈ ગયું. મેં કેમ એક પાનું જ વાંચ્યું? કે છાપાવાળા ક્યાં ખુલ્લું રાખે છે? એમ કે ને ભાઈ મફત વાંચ્યું, રોડ ઉપર રાખ્યા હોય ને એ વાંચી દીધું હતું.
હમણાં એક મારા મિત્ર છે મીઠાઈની દુકાન. હવે મીઠાઈની દુકાન હું બેઠો તો મેં કીધું અડધો કિલો બરફી આપવો, 1 કિલો પેડા આપવો. તો મને કે વિનુભાઈ ઘણા ટાઈમ આવ્યા ચા પીશું ને, એટલે હું ચા પીવા ઉપર આ ચાનું કહ્યું ને, ચા તો આવતા વાર લાગે એટલે સ્વાભાવિક પૂછતો હતો. ભાઈ બંધો ઘણા દિવસ ભેગો થયો, કેટલા કોલેજમાં ભેગા ભણતા ને વાતચીત કરી. પછી મેં કીધું આ તમને આમાં મીઠાઈ વેચો તો તમને ખાવાની ઈચ્છા થાય કે ના થાય? મને કે અમારે ખાવાની ઈચ્છા થાય પણ અમે ખાઈએ નહીં. મેં કોક દી તો થઈ જતી હોય ને ખાવાની ઈચ્છા, એ કોક દી થાય પણ એ કે હું શું કરું, બધી મીઠાઈ આમ ચાટી મૂકી દઉં. મેં ચાટીને મૂકી દેવાય, આ બરફીને હું ચાટી લઉં, બરફી બહુ ભાવે, ચાટીને મૂકી દઉં. મેં ચાટીને મૂકી દઉં પછી વેચી નાખીએ ને. હવે મેં કંઈ વેચી નાખાય કોઈ દી હાલે ને તો ખબર ના પડે ઘરાકને, એ કે તમને ખબર પડી, પાછી દઈ દીધી મીઠાઈ. બોલો મને જ બટકાવી હતી. હમણાં એક ભાઈને ચાની દુકાન નાખી. મેં કીધું તમે ભેગી છે ને ખારીને એવું રાખતા જાઓ, ખારી ધંધો રાખો ને. મને કહા એ બરાબર. તો મેં તો ખાલી શીખામણ દીધી. 1 મહિના પછી આવ્યું ને તો હવે ભિખારી જેવો થઈ ગયો. મેં ભાઈબંધ શું થયું? મને કહે વિનુભાઈ આ ભિખારીને 10 સાલ ખારીએ કહી રહ્યો. ખારીએ કેમ કરી કે પહેલે દિવસે 40 રૂપિયાની ખારી રાખી, 35 હું ખાઈ ગયો. ને પછી મારી ઘરે જઈને મારી બા હિસાબ માંગ્યો તો મારી બા ખારી થઈ. એને સમજાવવા ગયો તો મારી બેન ખારી થઈ. એને હરખું સમજાવવા ગયો તો મારા બાપુજી ખારા થયા. એ બધો એવો ઝઘડો થયો તો પાડોશી ખારા થયા, બધો ખારા થતા હતા, પોલીસ ખારા થયા. તો મને એવો તોડી નાખ્યો સીધો જેલમાં. હો દુકાને વેચાઈ ગયા, ભિખારી બની ગયો. એટલે મને ખારીનું કોઈ દી ના પૂછતા. તમે કદાચ એક ભારી ખારી આપીશ પણ મને ખારીનું આ ભિખારી બનાવી દીધો. હમણાં એક ભાઈ કે વિનુભાઈ 500 રૂપિયા ઉછીને આપશો, હું મદ્રાસથી પાછો આવીશ ને તમને આપી દઈશ. બરાબર, મદ્રાસથી પાછા ક્યારે આવશો? એનું કઈ નક્કી નહીં, આવું તો આવું. તો એમ કહે સીધો રોલ કરવો છે. હમણાં એક અમારા ભાઈબંધ છે પરસોત્તમભાઈ, રફીના બહુ સુંદર અવાજમાં ગીત ગાયો, એવા પાડી અવાજમાં ગીત ગાય. बिखर गए बचपन के सपने अरमानों की शाम ढले. ઓ પાડી અવાજમાં ગીત ગાયું. વંશ મોર ગયો, એના ચાક કટી સોય ના બે લેતા હતા. તો બહાર નીકળ્યા તો એક સુંદર મજાના બેને પૂછ્યું, નમસ્તે, હમણાં રફીનું ગીત તમે ગાયું? પરસોત્તમભાઈ કે હા મેં ગાયું. અચ્છા, બહુ સારું ગાવ છો, તમારી કોઈક દી કંઈ જરૂર પડે તો તમે મને મદદ કરો. આંધ્યું હા કોઈક દી પ્રોગ્રામ હશે. હા બેન જરૂર મદદ કરશું. બોલો શું જરૂર? કે તમે એક મદદ કરશો, તમારો અવાજ બહુ સુંદર છે, કેટલો પાડી અવાજ છે. હા બરાબર છે, શું કામ છે બોલો? કે સામે મારો પેલો બાબો આગે રમે છે ને, જરાક રાડ પાડીને બોલાવી દો તો. રફીમાંથી મરફી જવા થઈ ગયો ભાઈ. હમણાં મારા વાઈફ અમે જતા હતા તો મને કે તમે કોલેજમાં જ્યારે ભણતા હતા ત્યારે તમે ખબર છે વાત કરી હતી કે વજન ઉચકામાં તમારો પેલો નંબર આવ્યો હતો. મેં કીધું હા, તો એક કામ કરો ને, જરાક બાબાને તેડો. તો ઘણી વાર આવું કામ આપી દે. હમણાં મેં 4-5 જણા ટ્રેનમાંથી ઉતરીને આવતા હતા પ્રોગ્રામ કરીને, તો બધા ટિકિટ આમ ડોરમાંથી નીકળે એટલે આપતા દેવી પડે ને, ટિકિટ ટીટીને આપતા હતા. તો 4-5 ટિકિટ હું તો પેલા ભાઈ ગયો છે બહાર નીકળે હુર કરતો. તો મારી વાંહે ટીટી દોડ્યો, ઉભા રહેજો, ક્યાં ભાગે? બોચી જ પેકડી મારી. મને કે કેમ ભાગી ગયો? ઉતાવળ હતી ને, ઉતાવળ છોકરા ટિકિટ ના બતાડાય, ટિકિટ ક્યાં? અરે ટિકિટ, આ ટિકિટ જોઈ. મને કે તમારે કે ટિકિટ હતી છતાં હું કામ ભાગ્યા? ફરી સાહેબ વાત કહું, મારી ભેગા 4 જણા હતા ને, એને કોઈ હતી નહીં. આ તમે વાંહે દોડો તો નીકળી જાય ને. ઘણી વાર આવી રીતે ફાયદો ઉઠાવવો પડતો હોય. હમણાં એક ભાઈ મને કે બહારના બે ને અંદરના 3. એ શું? બહારના બે ને અંદરના 3 એટલે મને કે જો સીધી વાત છે, બહારની તમે જોતા શરીરની રચના એવી છે, બહારના કોઈ પણ આઈટમ જો 2 અક્ષરમાં આવશે. ઉપરથી શરૂ કરજો, વાળ, માથું, કાન, આંખ, ડોળો, નાક, હોઠ, જીભ, દાંત, છાતી, વાંસો, કોણી, પેટ, ડૂટી. ડૂટીથી ઘૂંટી લગીને 2 અક્ષરમાં નામ આવશે. મેં કીધું આ તો બહારનું તે કીધું, પણ અંદરનું? કે અંદરમાં શું 3 આવશે. જો અંદરમાં શું શું આવે? ખોપરી, તાળવું, જઠર, હોજરી, પાંસડા, એ બધું અંદરનું. 12 2 અંદર 3. મેં કીધું આ બધી નવું ગણિત. મને વળી બીજો સવાલ પૂછ્યો. મેં શું?
એ કે 2 માટે 3 કરવું પડે, જો 3 ના દઈએ ને તો 4 થાય. એ શું? મેં તો આવો તો ઉકેલ મને ખબર નથી. મને સીધી વાત છે, જો 2 અક્ષર એટલે મોજ. માણસ મોજ જોઈએ, માણસ શું જોઈએ? મોજ. મોજ માટે 3 મૂકવા પડે. 3 શું મૂકવું પડે? રૂપિયા. જો રૂપિયા ના મૂકો તો થાય 4. શું થાય? માથાકૂટ. મેં કીધું એવું બને? હા ખરેખર તમે જોજો, તમારા હમણાં કિરીટભાઈ પંડ્યાના ઘરે પ્રોગ્રામ હોય, મોજ કરવી હોય, તમને રૂપિયા દેતા આજે મોજ કરવી તો રિક્ષા ભાડા માટે થઈને બેસી જાઓ, એટલે 15ની જગ્યાએ કદાચ 16 માગે, તમે રૂપિયા માથારું કરજો જોઈએ, દેતા નહીં તો આ પ્રોગ્રામમાં મોડો પહોંચ્યો, માથાકૂટ થઈ જાય, પૈસા જાય, બધું થાય. 1 રૂપિયામાં કેટલી માથાકૂટ? એટલે હંમેશા 2 માટે 3 મૂકો, નકર 4 થશે. એ બરાબર. એટલે કે મોજ માટે રૂપિયા મૂકો, નકર માથાકૂટ. તારું ગણિત સારું છે, મેં કીધું. હા, હમણાં એક બેન વસ્તી ગણતરી વાળા પૂછ્યું, બેન તમારી ઉંમર કેટલી? કે મારી ઉંમર ગણિત માંડ્યું કે મારી ઉંમર લગ્ન ટાણે 18 વર્ષની હતી, ત્યારે મારા પતિદેવ 35 વર્ષના હતા. અત્યારે મારા પતિ ડબલ ઉંમરના, એટલે કે 35 દુ 70 વર્ષના છે, એટલે મારી ઉંમર કદાચ 18 દુ 36 વર્ષની મારી ઉંમર. બોલો, આવું ગણિત સમજાવ્યું. હમણાં એક ભાઈ રસ્તામાં ભેગા થયા, દિનેશભાઈ. મેં દિનેશભાઈ કાં વિનુ કેમ છો? આ રસ્તામાં ભેગા થયા, આ ડોકે ઘડિયાળ. મને કે રાડો ઘડિયાળ. મેં ડોકે કેમ બાંધી છે? મને કે આમાં ઇતિહાસ છે. મેં તારે ઇતિહાસનો ભૂગોળ ક્યાંથી આવ્યો? મને કે વાત એમ છે ને કે હમણાં કંઈક માથાકૂટ જે વાળે હું તો સસરા આગળ માગી લઉં, આપણો મોકો મળે ને સસરાને મૂકવું નહીં. હો, હમણાં લગ્ન આવતા હતા, મેં સસરાએ કીધું લગ્નમાં હું આવીશ નહીં, મને રાડો ઘડિયાળ આપો. એટલે મને રાડો ઘડિયાળ આપી. હવે મારું શરીર 30 કિલોનું, 3 છોકરા, 30 કિલોનું વજન, કેવો હાથીગડા જેવો છું ને, એટલે મેં વળી ઘડિયાળ આપી ને વળી પાછી દઈ આવ્યો, તમારે ઘડિયાળ પાછી રાખજો. એટલે મારા સસરા કે કેમ પાછી? એ કે આ વજન એવું છે ને કે આમ નમી જવાય છે, એટલે બીજી ઘડિયાળ બાજુમાં બાંધું ને આમ સરખું લેવલ રહીએ, એટલે 2 બાંધવી હતી. કે આમાં હું નમી જવાય છે ને, કોકના ઘરમાં કરી જવાય છે, કઈ વણાકા છે ખબર ના પડે. પતંગ કેમ હોય? પતંગ જે કે એવી રીતે જ નમી જતો હતો કે વજન. પછી મારા સસાએ કીધું એક કામ કરો, બીજી ઘડિયાળ નહીં દઉં, પણ તમારે લેવલ લેવું છે ને તો કે તમારે ડોકે એક બાંધો, ડોકે. બસ એટલે ડોકે બાંધું છું, હું લેવલ દે ને બરાબર. હમણાં એક મારા મિત્ર છે, એના ઘરે ગયો. મેં કીધું અરે આ વાહ વિનુ આવ્યો, સાજણ જો વિનુ આવ્યો. વળી આવ્યો. પછી મેં કીધું ચા પાણી પીશો ને? મેં કીધું હા. અરે ભાઈ વિનુ આવ્યો, ચા જરાક બનાવ. તો ચા આવ્યો ને તો કારો જાઓ, જોવો ના ગમે. મેં તો આવો કારો ચા? અરે વિનુ સીધી વાત છે, સવારે 8 વાગે ચા કીધો, ચા કહી દો 8 વાગે. છોકરો વળી નિશાળે જતો તો વળી ચા ગરમ કીધો, વળી ચા ગરમ કર્યો. થોડીક વાર થઈ, વળી નાના છોકરાની વળી સાસુ આવ્યા, વળી ચા ગરમ કીધો. પછી મારો શેઠ આવ્યો, વળી ચા ગરમ કીધો. અત્યારે 12 વાગે 8 વાર ચા ગરમ કીધી, ચા કારો થઈ જાય? બોલો, નવો ના આપ્યો. મેં તો આ ચા સામે આપણે ઉલટી થયો. મેં ભાઈ ચા તો નહીં. તો મને કહે તો પછી એક કામ કર, મીઠું બધું તો કરવું જ પડશે. મેં તો શું છે, શીરો બનાવ્યો, પોદરા જેવો શીરો, ભૂમ કરી નાખ્યો. મેં કીધું આ શું છે, પોદરો છે કે શીરો? અરે ભાઈ શીરો છે, શીરો, દેશી ગોળનો શીરો. મેં તો શીરો માર નથી ખાવ. અરે એમ ના થાય, જરાક તો ખાવો જ પડશે. બોલ, ધરા મને શીરો કરાવ્યો. એમ નહીં કે નવી વસ્તુ બનાવીએ તો ઘણી વાર વસ્તુ આપણે આમ જોઈને આપણે ઉલટી જેવું થઈ જાય, પણ આપણે ખાવું પડે. પણ મારો ભાઈબંધ છે હકો, મને કે વિનુભાઈ હમણાં એક ઠેકાણ હલવાઈ ગયો. મેં તો ક્યાં ગયો? મને એક ડિસ્કો ભોજનાલય બોર્ડ વાંચ્યું. તો હું તો જમવા ગયો, ખિસ્સામાં રૂપિયો નહોતો, તો એ ગરી તો ગયો. તો હું તો બેઠા ભેગું તો ભાઈ ગીત ગાતા ગાતા કઈ પીરસવા જ આવી ગયા. સીધું ગીત જ ગાવા માંડ્યો. શાક ને પરોઠા લાયા, પૂરી ને ભજીયા લાયા, સાથે સંભાર લાયા હો. શાક ને પરોઠા લાયા, પૂરી ને ભજીયા લાયા, સાથે સંભાર લાયા હો. મસ્તી કી દાલ લાવ્યો, પુલાવ ભાત લાવ્યો, જાંબુ ને બરફી લાવ્યો હો. મારી લોજમાં આવજો જમવા તમે, ભાઈ પ્રેમથી આવજો જમવા તમે. મારી લોજમાં આવજો જમવા તમે, ભાઈ પ્રેમથી આવજો જમવા તમે. બોલો, હવે તો પીરસી ગયા. હવે ઈ માંડ ખાતો હતો, તે વળી બીજા ભાઈ હોય, એ તો વળી ગરમ કઢી લઈને આવ્યા. એ લાવ્યો છું હું તો હજમા હજમવાળી ગરમ કઢી, કઢી પીવો
ભાઈ કઢી પીવો, કઢી પીવો, ભાઈ કઢી પીવો. અરે લાવ્યો છું હું તો હજમા હજમવાળી ગરમ કઢી. કઢી પીવો ભાઈ કઢી પીવો, પ્રેમથી ભાઈ ભાઈ કઢી પીવો. 6 વાટકા કઢી પીવા દીધી હો. એવો મૂંઝાઈ ગયો. એ માંડ ગયો પાણી પાણી થતું હતું. પાણી વાળો જ આવ્યો ચિંતાનો. એ ગીતમાં ડિસ્કો કરતો હતો. એ પાણી પીવો પાણી, પાણી પીવો પાણી, પીવો ઠંડુ પાણી, વચમાં પીવો પાણી. હો એ ખાતા ખાતા વચમાં મ્યાઉ મ્યાઉ ઠંડુ પીણો પીસો પાઉ. એ ખાતા ખાતા વચમાં ઠંડુ પાણી પીસો તો ખાધેલા ખોરાકનું પાચન થાશે. પાણી પીવો પાણી, પાણી પીવો પાણી, ઠંડુ પીવો પાણી, વચમાં પીવો પાણી. સંગીતમાં પાણી પીવા દીધું. 8 ગ્લાસ પાણી પીવા દીધો. તો ત્યાં બિલ આવ્યું. હવે ખિસ્સામાં રૂપિયો નહીં, હકો કહું તો એવો મૂંઝાઈ ગયો. તો બિલ આપ્યું. પછી મેં ગીતમાં જ કહી દીધું, બિલ બિલ ચાર્જ બાજ હું શું આપું રે, બિલ બિલ ચાર્જ બાજ હું શું આપું રે. આપું તો બસ એટલું કે મારી મહેનત આપું રે. દિલ બિલ ચાર્જ બાજ હું શું આપું રે, બિલ બિલ ચાર્જ બાજ હું શું આપું રે. આપું તો બસ એટલું કે મારી મહેનત આપું રે. દિલ બિલ. ઓહો, પછી શું કર્યું? પછી મેં મહેનત આપી. મહેનત કઈ રીતે આપી? એ કે ભાઈ ઠામપાન વિચરી જાય ના, વસૂલ તો કરાવું ને. હમણાં એ હકો મને કે હું તો લંડન ગયો હતો. મેં કીધું હા. કે વિનુભાઈ ઠંડી કેવી ખબર છે? એવી ઠંડી, -2 ડિગ્રી ઠંડી. તમે બળખો કાઢો બળખો જામી જાય. બોલો. તો મને એ જ બળખો કામ આવ્યો. મેં કીધું કેમ? કે આયા કેવા પીલમચા કાઢતો હતો ખબર છે? દમનો દર્દી 100 ગ્રામના પીલમચા કાઢતો હતો ને બળખા. મેં કીધું હા. એ કે વાં તો 250 ગ્રામના બળખા નીકળતા હતો. એવી ઠંડી. ને પછી એ કે સામે 2 યુરોપિયન મને એ કે લડવા આવ્યા, ગુંડા જેવા લાગ્યા. પછી મેં કીધું કરું શું? પછી હાથ છોકરે જે બળખો 250 ગ્રામનો કાઢ્યો, હાથમાં પડ્યા ભેગો પાણો ભોળીને કરતો એક જ દીધો ને મોઢાવાળો. 8 બળખા કાઢ્યા. 8 બળખામાં એ 2 ભાગ્યા છે કંઈ. હજી એ લોકોને એમ છે કે મોઢામાંથી પાણા કાઢ્યા ભાઈ. તો ઘણા બળખાથી કામ થઈ જાય છે.